જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીના ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે. ઘરે ઘરે એમની મંગલ વધાઈઓ, મંદિરોમાં, ગૃહ સેવામાં એમની વધાઈઓ ગવાઈ રહી છે. અને આપણે પણ ગાઈશું કે નવલ વધાયો હે, સુનોરી આજ નવલ વધાયો હે. તો આજે આપણે મહાપ્રભુજી માટે જ સત્સંગ કરીશું. તો આપણે બધા જાણીએ છીએ કે સર્વોત્તમજીમાં 108 નામ બિરાજે છે. એમાંનું એક નામ ગુસાઈજી પ્રભુચરણ બતાવે છે, યજ્ઞ ભોક્તા નમઃ. હવે આ યજ્ઞ ભોક્તા જે નામ છે એમાં મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે એ આપણને શ્રી ગુસાઈજી પ્રભુચરણ સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી છે એ આપણી સેવારૂપી યજ્ઞના ભોક્તા છે. હવે કઈ રીતે? તો હવે જે ગૃહ સેવામાં આપણા મસ્તક ઉપર જે પણ સ્વરૂપ છે કે જે સ્વરૂપે પ્રભુ આપણી ઉપર બિરાજી રહ્યા છે, તો એ પ્રભુને આપણે જે કાંઈ આપણે અંગીકાર કરાવીએ છીએ તે છે એ શ્રી મહાપ્રભુજી જ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે અંગીકાર કરે છે અને ખુદ પોતે આરોગ્ય છે. એટલે આપણી જે ગૃહ સેવામાં જે આપણે અંગીકાર કરાવીએ છીએ, ટૂંકમાં કહીએ તો એ જે મહાપ્રભુજી છે એ ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપે અંગીકાર કરે છે. હવે તો પાછા ઘણા વૈષ્ણવો એમ કે અમને તો મહાપ્રભુજીને સખડી આરોગાવવાની ઈચ્છા છે, તો હવે જગન્નાથપુરી એના માટે જવું પડે. તો જગન્નાથપુરી એટલું નજીક પણ નથી અને પહોંચતા 2-3 દિવસ થાય અને પાછા આપણે ક્યારે જઈ શકીએ ત્યાં પણ રોકાવું પડે. તો એ બધું એટલું ધારીએ એટલું આપણે પોસિબલ નથી હોતું કે આપણે કરી શકીએ. તો હવે એવું સમજાવે છે કે ભાઈ જગન્નાથપુરી સુધી જવું એના કરતાં તો મહાપ્રભુજીને જો તમને સખડી આરોગાવવાનો મનોરથ જાગ્યો છે, તાપ ક્લેશ છે, એવી ઉત્સુકતા છે, આતુરતા છે કે મારે મહાપ્રભુજીને સખડી આરોગાવવી છે, તો નિત્ય શ્રી ઠાકોરજીને જો સખડી આરોગાવીશું તો એ હરરોજ શ્રી મહાપ્રભુજી અંગીકાર કરશે. તો હવે ઘણા એવો પણ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ મહાપ્રભુજીની જુદી સેવા આપણાથી થઈ શકે એવી શું જરૂર છે? તો જે આપણા ઠાકોરજી સ્વરૂપે જ આપણા જે મહાપ્રભુજી છે એ ઘરે ઘરે બિરાજે છે. ઠાકોરજીનું જે મુખારવિંદ સ્વરૂપ છે એ શ્રી મહાપ્રભુજીનું જ છે. એટલે જે બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી જો આપણા હાથની સખડી ન આરોગે તો આપણા ઘેર તો આપણા હાથની સખડી આરોગી શકે છે. એટલે તમે જો તમને મનોરથ હોય તો આપણા મસ્તક પર જે બિરાજતા પ્રભુને જો ગુરુદેવની આજ્ઞા હોય તો આપણે એ પ્રભુને જો સખડી આરોગાવીશું તો એ મહાપ્રભુજીને આરોગાવ્યા બરાબર જ છે. એના માટે તમારે કોઈ જગન્નાથપુરી જવાની જરૂર નથી. ભલે તમારો એ મનોરથ હોય તો પૂર્ણ કરી શકો, પરંતુ આ રીતે પણ વૈષ્ણવો તેનો મનોરથ પૂર્ણ કરી શકે છે. અને આપણા હાથની જો સખડી એ પ્રભુ આરોગે છે અને આપણને એનાથી આનંદ આવે છે કે ઓહો, આપણા હાથેથી આપણે સિદ્ધ કરી છે અને આપણા પ્રભુ આરોગશે. તો આ રીતે શ્રી મહાપ્રભુજી છે એ યજ્ઞ ભોગતા છે. વૈષ્ણવ જેવો સેવાનો યજ્ઞ કરે, ભોગ ધરવાનો યજ્ઞ કરે, એવો વિચાર કરે, એવો મનમાં મનોરથ કરે તો શ્રી ઠાકોરજી જે આપણને લાગે છે કે આપણા મસ્તક પર બિરાજે છે એ ઠાકોરજી અને મુખારવિંદ સ્વરૂપ જે મહાપ્રભુજી છે એ બંને અંગીકાર કરે જ છે. અને વૈષ્ણવોના હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી પર જ્યારે આપણે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવીએ છીએ ત્યારે આપ એ આરોગીને પણ ખૂબ જ પ્રસન્નતા અનુભવે છે. આવા યજ્ઞ ભોગતા કરતાનું નામ છે આપણને શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપ્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રકટ વહે માર્ગ રીત દિખાઈ, પ્રકટ વહે માર્ગ રીત દિખાઈ. આ બધાને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી